સ્વામિનારાયણ ભગવાનની 244મી જન્મજયંતિ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ ભગવાનની 244મી જન્મજયંતિ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સ્વામિનારાયણ ભગવાનના જય જયકારના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સ્વામિનારાયણ મંદિર વડોદરા અને અન્ય શહેરોમાં પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પ્રસાર થઈ હતી। રેલીનું આયોજન સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું। આ રેલીમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સાથે જ આ રેલીમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા। આ રેલી પશ્ચિમ વિસ્તારમાં ઝાંસી કી રાની સર્કલ ખાતે આવી પહોંચી હતી। ત્યારે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તેમજ યુવા કાઉન્સિલર વોર્ડ નંબર 9ના શ્રી રંગ રાજેશ આયરે દ્વારા કોઠારી સ્વામીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ પ્રતિમા પર ફુલહાર પણ કરવામાં આવ્યા હતા। સાથે જ રેલીમાં જોડાયેલા તમામ સ્વામિનારાયણ ભક્તો માટે લસ્સીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આજે સમગ્ર શહેરની અંદર શોભાયાત્રા નીકળી છે। 122 જેટલા બાઇક પર યુવકો છે, 122 જેટલા સ્કૂટી એક્ટિવાની અંદર યુવતીઓ છે। એ બધા ભગવાન સ્વામિનારાયણનું વધાવવા માટે બધા એ નીકળ્યા છે। તો આજે ખાસ આ વિસ્તારની અંદર રાજેશભાઈ આયરે, શ્રીરંગ આયરે એ પોતે આ પ્રમાણે વધાવવા માટે આવ્યા છે। એમના માટે પ્રાર્થના કરીએ કે ખૂબ પ્રગતિ થાય, ખૂબ સારામાં સારા કાર્ય એમના દ્વારા થાય એ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના। આજે ખૂબ તમે જોઈ રહ્યા છો સમગ્ર વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરી, ધર્મની નગરી, અને એમાં પણ જ્યારે તમે જોયું 244મો જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે અને આખા વડોદરા શહેરની અંદર આપણે જોયું કે કોઠારી સ્વામી અને સમગ્ર અમારા ભક્તિ સ્વામી આખા વડોદરા શહેરની અંદર સ્વામિનારાયણની જે રેલી સ્વરૂપે ઘરે આખા વિસ્તારોમાં ફરી જાય। આજે અમે ખૂબ નસીબદાર છે કે ઝાંસી રાણી સર્કલથી થઈને અમારા સમગ્ર ગોરવા ગોત્રી વિસ્તારની અંદર આજે એ પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે એમનું ખૂબ કોટી કોટી વંદન કરીને આજે એમને સ્વાગત કરવામાં આવ્યું છે। તો ભગવાન સ્વામિનારાયણ બધાને જ મનોકામના પૂર્ણ કરે તેવી સાથે આજના આ 244ના આ પ્રાગટ્ય દિન નિમિત્તે સર્વે ભક્તોને ખૂબ ખૂબ વંદન અને સ્વામિનારાયણ ભગવાનને કોટી કોટી વંદન।